બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં વિકાસના અનેક કામો વેગ પકડી રહ્યા છે। ત્યારે આ વિકાસના કામો વચ્ચે ધાનેરાના અનેક વોર્ડમાં પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા સદંતર નિષ્ફળ નીવડી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ધાનેરામાંથી સામે આવેલા દ્રશ્યો બતાવે છે કે લોકોને કેટલી હાલાકી પડી રહી છે। ત્યારે ધાનેરામાં જર્જરિત રસ્તાઓ અને ઉભરાતી ગટરના કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે। ત્યારે આ સમસ્યાઓ અંગે સ્થાનિક નાગરિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નિરાકરણ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ધાનેરા નગરમાં રોડ રસ્તા સાફ સફાઈ ઉભરાતી ગટરની સમસ્યા મુખ્ય બાબત છે, જે બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં નગરોળ તંત્રના પેટનું પાણી હલતું નથી। ત્યારે લોકોના આક્રોશ પણ સામે આવ્યો છે એ વ્યાજબી છે। વોર્ડ નંબર 3 હોય કે વોર્ડ નંબર 4, સમસ્યા એક જ સમાન જોવા મળી રહી છે। વોર્ડ નંબર 5 માં સુભાષ રોડ ગટરનું પાણી સંધાશે રોડ ઉપર આવે છે, તેની ગંદકી જે છોકરાને ચાલવામાં તકલીફ પડે છે। એને તાત્કાલિક રજૂઆત કર્યા છતાં કોઈ પણ કાર્યકર નહીં આવ્યા, અધિકારી કોઈ આવતા નથી। નગરપાલિકા વિનંતી છે। હા, નગરપાલિકામાં અમારે ઘરમાં પાણી ભરાઈ જાય, રોડમાંથી પાણી ભરાઈ જાય, અમારા બાળ બચ્ચા સ્કૂલે કેવી રીતે મેળવા સાહેબ? અને આ મહિનાથી અમે નગરપાલિકામાં જઈને કાં તો અમારી કોઈ હોભળતો નથી, બરાબર? અને અમારે બાળ બચ્ચા બીજા કેવી રીતે એકલા સાહેબ ઘરે રહે? હા, ગંદકી ગળાવાની એમ અધિકાર નહીં થાય સાહેબ? આ નગરપાલિકા વાળા કઈ ઊંઘાઈ ગયા કે શું? કેટલા એક મહિનાથી સતત પાણી, ગારો, કિચડ, છોકરા ચાલી નથી શકતા, સાધનો છાંટા ઉડાડે, શું કરવાનું? અમારે કેટલી અરજીઓ કરી પણ કોઈ નગરપાલિકા વાળાએ અમારું કંઈ સાંભળતા નથી। અમે શું કરીએ? છેવટે આ મુદ્દા પર પહોંચ્યા કે કંઈ અહીં અમારું કંઈ થતું હોય તો કરી આપો। કાદા કિચડમાં કઈ રીતે જીવવાનું? મચ્છર થાય, નાના નાના છોકરા અમારા, ગાડીઓ અહીંયા ચાલે તો છાંટા ઉડાડે, ઘરમાં પાણી ભરાઈ જાય અને ગંદકીથી અમે પરેશાન થઈ ગયા છીએ। એટલા મચ્છર થયા કે મલેરિયા, સતત તાવ, ઝાડા ઉલટી થઈ રહ્યા બધાને। સુભાષ રોડ વોર્ડ નંબર 5 એક મહિનાથી નગરપાલિકા જઈને ધક્કા ખાવામાં આવે છે। આજ આવે ને કાલે આવે, આજ હાજર નથી, ફોન કરે ફોન નથી ઉપાડતા। છોકરા સ્કૂલ કેવી રીતના જવાનું? ઘરમાં પાણી મળે છે, કોઈ ધ્યાન દેતા નથી। આવે છે ખાલી કરી ન કરી, સાફ કરી ન કરી જતા રહે, ફોન કરે એટલે ફોન નથી ઉપાડતા। એટલે હવે કરવાનું શું એમાં?